અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। દિલ્હીમાં ગાઢ ધુમ્મસથી અનેક ફ્લાઇટોનું શેડ્યુલ ખોરવાયું। દિલ્હીમાં શિયાળાની ઋતુમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ સર્જાય છે, જેને કારણે એર ટ્રાફિકમાં અવરોધ ઊભો થાય છે। હવાઈ મુસાફરી કરતા લોકોને પણ વાતાવરણને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। તો ધુમ્મસને કારણે વિઝિબિલિટી ન હોવાથી ફ્લાઇટને ટેક ઓફ ધ લેન્ડ કરવામાં ઘણી મુશ્કેલી સર્જાય છે, જેથી એરપોર્ટ દ્વારા નિર્ણય લઈને ફ્લાઇટને અન્ય એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવામાં આવી છે, જેમાં દિલ્હી જતી 37 ફ્લાઇટને ગઈકાલે દેશના અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી। કડી કેનાલમાંથી હેડ કોન્સ્ટેબલનો મૃતદેહ મળી આવ્યો। અમદાવાદ ટ્રાફિક પોલીસના જી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અમદાવાદ ટ્રાફિક પોલીસના જી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ 25 ડિસેમ્બરથી ગુમ થયા હતા। ગુમ થયેલ હેડ કોન્સ્ટેબલ ક્યાં ગયા તેની પરિવારજનો અને પોલીસ શોધખોળ કરી રહી હતી, ત્યારે આજે કડી કેનાલમાંથી હેડ કોન્સ્ટેબલનો મૃતદેહ મળી આવ્યો। પ્રાથમિક તપાસમાં આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે, જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જીએસટીમાં બાયોમેટ્રિક સિસ્ટમ બંધ થતા હજારો કરદાતા હેરાન। સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટમાં શરૂ કરવામાં આવેલ બાયોમેટ્રિક સિસ્ટમ 5 દિવસથી બંધ છે, જ્યારે શુક્રવારથી પછી 3 દિવસની રજા પછી બાયોમેટ્રિકમાં ટેકનિકલ ખામીને કારણે કરદાતાઓને જીએસટી નંબર લેવામાં મુશ્કેલી પડી રહી છે। આમ છેલ્લા 5 દિવસથી બંધ રહેલા બાયોમેટ્રિકમાં કરદાતાઓના કામ થતાં ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા જાય તો મળવાનો ઇનકાર કરી દેવામાં આવે છે। આમ અધિકારીઓ પણ કરદાતાઓને મળતા નથી કે રજૂઆત સાંભળવા તૈયાર ન થતા કરદાતાઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સિસ્ટમ બંધ રહેતા કરદાતાઓ મુશ્કેલીમાં મુકાયા છે। માર્કેટમાં પોઝિટિવ ટ્રેન્ડને કારણે સેન્સેક્સ પહેલીવાર 72,000। ભારતીય શેર માર્કેટમાં રોકાણકારોને ક્રિસમસ ગિફ્ટ મળી રહી છે। સેન્સેક્સ ચાલુ માસમાં જોતામાં 72,000 પોઈન્ટનું નવો માઇલસ્ટોન સિદ્ધ કર્યું છે। દેશના મજબૂત મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સ અને મક્કમ વૈશ્વિક બજારના વલણો પરના આશાવાદને કારણે સેન્સેક્સ 701.63 પોઈન્ટ ઉછાળાની સાથે 72,038.43ની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો। ઇન્ટ્રાડેમાં 783.5 પોઈન્ટ વધીને ઓલ ટાઈમ હાઈ 72,119.85 સુધી પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 213.40 પોઈન્ટ વધીને 21,654.75ને વિક્રમ સપાટીએ સ્થિર રહ્યો હતો અને રોકાણકારોની મૂડી 2.5 લાખ કરોડ વધીને ₹361.31 લાખ કરોડની નવી ઊંચાઈ પર પહોંચી ગઈ છે। વધુ બેલેન્સના બોગસ સ્ટેટમેન્ટ બનાવવા બદલ એક સંચાલક સહિત 3ની ધરપકડ। ગાંધીનગર કુડાસણ વૃંદાવન ટ્રેડ સેન્ટરમાં આવેલા ફ્યુચર પ્લાનિંગ વિઝા કન્સલ્ટન્સીના માલિક અને 2 કર્મચારી સામે સીઆઈડી ક્રાઇમે ગુનો નોંધ્યો છે। આ લોકો સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડા, અમેરિકા, લંડન અને ઓસ્ટ્રેલિયા જવા માંગતા વિદ્યાર્થીઓને માતા-પિતાના નામના વધારે બેલેન્સવાળા બેંક સ્ટેટમેન્ટ અને બેલેન્સ સર્ટિફિકેટ નકલી બનાવતા હતા કે તેમની ઓફિસમાંથી 3 બેંકના નકલી સ્ટેટમેન્ટ મળી આવતા 3ની ધરપકડ કરવામાં આવી હતી। ગુજરાતમાં ખેલકૂદની આગવી સંસ્કૃતિની પરંપરા સ્થપાઈ તો મુખ્યમંત્રી અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયાના વિશાલ ગ્રાઉન્ડમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવી અને અમદાવાદના મેયર પ્રતિભા જૈનની ઉપસ્થિતિમાં જોમજુસ્સાથી થનગનતા યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે ગુજરાતે આવા ખેલ મહાકુંભ દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બેસ્ટ સ્પોર્ટ્સ પર્સનાલિટી આપી છે। તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુજરાતમાં સ્પોર્ટ્સને ઇન્સ્પાયર એન્કરેજ અને સેલિબ્રેટ કરવાના અનેકવિધ નવતર આયોજનો અને પ્રકલ્પો શરૂ કર્યા અને તેથી રાજ્યમાં મજબૂત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સના નિર્માણને બળ મળ્યું છે। દિલ્હીથી ચોરેલી ગાડીઓ ગુજરાતમાં વેચતો આરોપી 3 લક્ઝુરિયસ ગાડીઓ સાથે પકડાયો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીમાં ગાડીઓની ચોરીને ગુજરાતમાં લાવીને વેચતા આરોપીને 3 લક્ઝુરિયસ ગાડીઓ સાથે પકડી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે ટોયોટા ફોર્ચ્યુનર, કિયા સેલ્ટોસ અને હોન્ડાઈ ક્રેટા કાર સહિત 43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પૂછપરછમાં જણાવ્યું હતું કે તે રવિ સોલંકી અને ઇલિયાસ ઘડિયાલી સાથે છેલ્લા 5 મહિનાથી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે। 31 ડિસેમ્બર અમદાવાદમાં પ્રથમ વખત અનસ્ટોપેબલ 12 કલાક ડીજે પાર્ટી અમદાવાદના છેવાડે આવેલા સિલજમાં આવેલા સ્કાય ફાર્મમાં આ વર્ષે 31 ડિસેમ્બરે ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે ડીજે પાર્ટી સાંજે 8 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ચાલે છે, પરંતુ આ વખતે અમદાવાદમાં પ્રથમ વખત સ્કાય ફાર્મમાં સાંજે 6 વાગ્યાથી લઈને બીજા દિવસના સવારે 6 વાગ્યા સુધી ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે।
અમદાવાદની સોલા હાઈકોર્ટ પોલીસે ચાણક્યપુરીમાં મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો. પોલીસ કર્મીઓએ ચોરને પકડવા માટે મધ્યપ્રદેશ સુધી જઈને કેસ ઉકેલી નાખ્યો છે. ચોરને પકડવા કોઈ પોલીસવાળાએ શાકભાજી વેચ્યા તો કોઈએ ફુગા વેચવા પડ્યા અને આખરે વેશપલટો કરીને પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે તેની પાસેથી સોના ચાંદીના દાગીના સહિત 1.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 5 દિવસ વરસાદની કોઈ આગાહી નહીં. ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની કોઈ આગાહી નથી તથા આ દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે. તાપમાનમાં પણ 1 થી 2 ડિગ્રીનો વધારો થશે, પરંતુ આગામી 2 થી 3 દિવસ સુધી વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલમાં 2 દિવસ દરમિયાન વાતાવરણ યથાવત રહેશે તો વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે. બાદમાં દિવસ દરમિયાન સામાન્ય તાપમાન રહેશે અને રવિવારથી ઠંડીનું પ્રમાણ જે છે ઓછું થશે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.